સુરતની કાપોદ્રા પોલીસે ગોડાઉનમાં ચાલતું ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો। કાપોદ્રાની કપૂરવાડી સોસાયટીમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું। આ દરમિયાન સબસ્ટેશન પાસે આગ લાગતા પોલીસ ચેક કરવા પહોંચી હતી ત્યારે ગોડાઉનમાં ચાલતા ગેસ રિફિલિંગનું ગોડાઉન ઝડપાયું। આરોપીઓ મોટી ગેસ બોટલમાંથી નાની બોટલમાં ગેસ રિફિલિંગ કરતા હતા। કાપોદ્રા પોલીસે 2 આરોપીની ધરપકડ સાથે ગેસની નાની મોટી 36 જેટલી ગેસ બોટલ કબજે કરી હતી। સુરત શહેરમાં ગેસ સર્વિસ સેન્ટરની યાર્ડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવ બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસને 2 ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે। સમગ્ર હકીકત જોતાં કાપોદ્રા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલિશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ 2 જગ્યાએ 2 ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ 36 નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ અન્ય પાના પકડ તેમ 57,700 રૂપિયાનો મુદ્દામાલ કાપોદ્રા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતાં બંને આરોપીઓએ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે। બંને ઈસમો વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે।